સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સનાતન ધર્મમાં સ્વસ્તિક ચિહ્નનું ખૂબ જ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. હિન્દુ ધર્મના લોકો કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવી તેની પૂજા અર્ચના કરે છે. માન્યતા છે કે આવું કરવાથી કાર્ય સફળ બને છે. સ્વસ્તિકને મંગલકારી અને અત્યંત શુભકારીનું પ્રતીક માનવામાં આવે છે. સ્વસ્તિક શબ્દ શુ અને અસિત એમ બે શબ્દોના સંયોગથી બનેલો માનવામાં આવે છે. શુનો અર્થ શુભદાયી અને અસિતનો અર્થ અસ્તિત્વ અથવા હોવું થાય છે. તેથી સ્વસ્તિકનો મૂળ અર્થ શુભદાયી અને કલ્યાણકારી એવો થાય છે. હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય, પૂજા, યજ્ઞ, ગૃહપ્રવેશ, લગ્ન, નવા વેપારની શરૂઆત અથવા તહેવારો દરમિયાન સ્વસ્તિકનું ચિહ્ન અવશ્ય બનાવવામાં આવે છે. સ્વસ્તિક એક વિશેષ પ્રકારની આકૃતિ છે જે કોઈપણ શુભ કાર્ય પહેલાં બનાવવામાં આવે છે. માન્યતા મુજબ તે ચારેય દિશાઓમાંથી શુભ અને મંગલકારી શક્તિઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેથી જ સ્વસ્તિકનો ઉપયોગ દરેક શુભ અને માંગલિક કાર્યમાં કરવામાં આવે છે. સ્વસ્તિકને ભગવાન શ્રી ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે ભગવાન શિવજીએ ભગવાન ગણેશજીને સર્વ શુભ કાર્યોમાં પ્રથમ પૂજ્ય બનાવવાનો આશીર્વાદ આપ્યો ત્યારથી ભગવાન ગણેશજીના આહ્વાન અને સ્થાપના માટે સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાની પરંપરા શરૂ થઈ. ઋગ્વેદમાં સ્વસ્તિકને સૂર્યનું પ્રતીક માનવામાં આવ્યું છે અને તેની ચાર બાજુઓને ચાર દિશાઓ સાથે સરખાવવામાં આવી છે. સ્વસ્તિકના ચાર હાથ, જેમાં ચાર વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, ચાર દિશાઓ એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, ચાર પુરુષાર્થ જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને ચાર યુગ જેમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ જેવી અનેક બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વસ્તિકનો ઉપયોગ કરવાથી વ્યક્તિને સંપન્નતા, સમૃદ્ધિ અને એકાગ્રતાની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, એવી માન્યતા છે કે જે પૂજા ઉપાસનામાં સ્વસ્તિકનો ઉપયોગ થતો નથી તે પૂજાનું શુભ ફળ લાંબા સમય સુધી ટકી શકતું નથી. જો સ્વસ્તિક યોગ્ય રીતે બનાવવામાં આવે તો તેમાંથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. આ ઉર્જા વ્યક્તિ અને સ્થાનની રક્ષા તથા સુરક્ષા કરવામાં મદદરૂપ બને છે. ભારતમાં મૂર્તિ પૂજા કરતા લગભગ દરેક ઘરમાં સ્વસ્તિકનું ચિહ્ન અવશ્ય જોવા મળે છે. વૈષ્ણવ હોય કે શૈવ, વિશ્વના કોઈપણ ખૂણે રહેતા હોય પણ સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજા પર એટલે કે ઉમરટની પૂજા કરતા હોય, ત્યાં પૂજા ઘરમાં કળશનું સ્થાપન કર્યું હોય, ત્યારે દુકાન કે વ્યવસાયના સ્થળે, નવા વાહન અથવા નવી વસ્તુ ખરીદતી વખતે બનાવવામાં આવે છે. જો સ્વસ્તિકનો યોગ્ય રીતે દૈનિક જીવનમાં ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિ રોગ મુક્ત અને ચિંતા મુક્ત રહી શકે છે. પરંતુ તેની ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી અનેક સમસ્યાઓનું પણ ઊભી થઈ શકે છે. ઇતિહાસમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી, પરંતુ પથ્થરોની કાર્બન ડેટિંગના આધારે જાણવા મળ્યું છે કે પૃથ્વી પરનું સૌથી પ્રાચીન સ્વસ્તિક ચિહ્ન અંદાજે 15,000 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. સ્વસ્તિકની ચાર બાજુઓ અને એક કેન્દ્ર બિંદુ પર આવીને મળે છે. દરેક ભુજા પોતાના મધ્ય ભાગથી 90 ડિગ્રીના ખૂણે એક જ દિશામાં પશ્ચિમથી પૂર્વ તરફ ઘડિયાળની દિશામાં વળેલી હોય છે. ચારેય ભુજાઓ જ્યાં મળે છે ત્યાં મધ્યમાં એક બિંદુ બનાવવામાં આવે છે. સૌભાગ્ય અને મંગલ કામના માટે તેમજ માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીના આહ્વાન માટે સ્વસ્તિકનું ચિહ્ન સામાન્ય રીતે લાલ રંગથી બનાવવામાં આવે છે.
ઘર અથવા કોઈપણ સંસ્થામાં સ્વસ્તિક માટે એવું સ્થાન પસંદ કરીને બનાવવું જોઈએ કે જ્યાં આવનાર દરેક વ્યક્તિને તે સરળતાથી દેખાય. માન્યતા છે કે સ્વસ્તિકના માત્ર દર્શનથી જ મનમાં શુભતા અને મંગલ ભાવના જાગૃત થાય છે. વાસ્તુશાસ્ત્ર નિષ્ણાતો સ્વસ્તિકને વાસ્તુ દોષ નિવારણ માટે અત્યંત મહત્વપૂર્ણ માને છે. પૂજાના સ્થાન, અભ્યાસના સ્થાન અને વાહનમાં પોતાની સામે સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી શુભ ફળ મળે છે. લાલ અને પીળા રંગના સ્વસ્તિકને સર્વોત્તમ માનવામાં આવે છે. લાલ રંગ વ્યક્તિના શારીરિક અને માનસિક સ્તર પર ઝડપથી અસર કરે છે. આ રંગ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યમંડળના ગ્રહોમાં મંગળ ગ્રહનો રંગ પણ લાલ છે. મંગળ ગ્રહને સાહસ, પરાક્રમ, બળ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેથી સ્વસ્તિક બનાવતી વખતે ખાસ કરીને લાલ રંગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. સ્વસ્તિકનું દર્શન કરવાથી મનમાં શુભ ભાવનાઓ જાગે છે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધે છે. આ રીતે સ્વસ્તિક ચિહ્ન માત્ર એક ધાર્મિક પ્રતીક નહીં, પરંતુ શુભતા, સમૃદ્ધિ, સકારાત્મકતા, ઉર્જા અને કલ્યાણનું શક્તિશાળી પ્રતીક માનવામાં આવે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.